નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રણુજાના મેળામાંથી પરત ફરી રહેલા એક ભરવાડ પરિવારને નિકાવા નજીક અકસ્માત નડ્યો હતો। એક કારના ચાલકે દંપતી અને તેના 13 વર્ષના પુત્રને ઠોકર ચડાવતા પત્નીનું ગંભીર ઇજા થવાથી પતિ અને પુત્રની નજર સમક્ષ મૃત્યુ નીપજ્યું છે। જ્યારે પતિ અને પુત્ર ઇજાગ્રસ્ત બન્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે જામનગર જિલ્લાના નિકાવામાં રહેતા શામજીભાઈ ઓથડભાઈ બાભવા ગઈકાલે રાતે કાલાવડ નજીક રણુજામાં ભરેલા મેળામાં પોતાની પત્ની અને ભાનુબેન તથા 13 વર્ષના પુત્ર દક્ષને લઈ ગયા હતા અને બાઇક પર બેસીને ગત રાતે 12:45 પરત ફરી રહ્યા હતા। જે દરમિયાન રસ્તામાં બાઇક પંચર પડી જતા ત્રણેય બાઇકને સાથે પગવાળા ચાલીને ઘર તરફ આવી જઈ રહ્યા હતા। દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલા સ્વિફ્ટ કારના ચાલકે ત્રણેયને ઠોકરે ચડાવતા ગોઝારી અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ભાનુબેનને ગંભીર ઇજાઓ થઈ હોવાથી મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે પતિ શામજીભાઈ તથા પુત્ર ઇજા થઈ હોવાથી કાલાવાડાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।